નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાત્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોને એક નવી દીક્ષા આપે છે, નવી દિશા આપે છે. એક વિચારોનો જે પ્રવાહ, મન છે એટલે વિચારો તો આવવાના. જેની પાસે મન છે, સંઘની પંચેન્દ્રિય તરીકે જે વ્યક્તિ જન્મેલો છે એ કદાચ ગમે એટલી કોશિશ કરે, નિર્વિકલ્પ ધ્યાન કરવાની કોશિશ કરે, ધ્યાનની અંદરમાં જવાની કોશિશ કરે, સ્થિત પગને બનવાની કોશિશ કરે, ચિત્ત વૃત્તિ ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરે, ચિત્ત નિરોધક એને કહેવાય, આ બધું જ કરે, પણ ટોટલી વિચારો તો બંધ જીવનમાં થવાના જ નથી. કદાચ નદીના પ્રવાહને તમે સાંકડો કરી શકો, પણ બંધ તો કેવી રીતે કરી શકાય? એ તો વહેતી નદી છે. એમ વિચારોની નદી મનની ધરતી ઉપર વહેતી જ જવાની, ચાલતી જ જવાની. હવે એ નદીને સાચી દિશા, સાચી ગતિ, એક સાચી દીક્ષા આપી દો તો એ જ નદી ઉપકારકારક બની શકે, એ નદીનો પ્રવાહ કામ લાગી શકે. એવી રીતે આ વિચારોના પ્રવાહને જો સાચી દિશા મળી ગઈ, સાચું ડાયરેક્શન મળી ગયું, સાચી જગ્યાની અંદરમાં જો આપણે વિચારોના પ્રવાહને વહેતો કરી શક્યા તો આ જ વિચારોના પ્રવાહ સાતમી નરકમાં લઈ જઈ શક્યા હતા. અને આ જ વિચારોને સાચી દિશા મળી ગઈ તો એ જ વિચારોના પ્રવાહથી મુનિ ભગવાન કેવળ જ્ઞાન પામી અને મોક્ષની અંદરમાં પણ જઈ શક્યા છે. એટલે શુભ વિચારોની પણ જેમ તાકાત છે તો એમ અશુભ વિચારોની પણ તાકાત છે. તો વિચારોમાં શુભત્વ કેમ ઊભું કરવું, વિચારોની અંદરમાં શુભ તત્વને કેમ ઉમેરવું, આપણા વિચારોને કેવી રીતે શુદ્ધ બનાવવા. જેમ પાણી છે ને ઘણી વાર ગંદુ આવે છે, પછી એ પાણીને પ્યોરિફાય કરવામાં આવે, એવા પ્રકારના એક્વાગાર્ડમાં નાખવાની અંદરમાં આવે, એનાથી અશુદ્ધ પાણી જેમ શુદ્ધ બની જાય, એવી રીતે આ અશુદ્ધ વિચારોને આવા પ્રકારના ગ્રંથો રૂપી એક્વાગાર્ડની અંદરમાં નાખવાના, પછી એમાં ફટકડી નાખવાની, પછી એ પાણીની પ્રોસેસ કરવાની, અને એની ઉપર જેટલી પ્રોસેસ કરવામાં આવે એટલે પાણી કેવું બિસ્લેરી બોટલોમાં વેચાતું જાય છે, પ્યોર પાણી, શુદ્ધ પાણી. બસ એવી રીતે વિચારો ઉપર સતત પ્રોસેસ કરવી પડે. અને પ્રોસેસ એટલે ગ્રંથોનું વાંચન, પ્રોસેસ એટલે પ્રવચનોનું શ્રવણ, પ્રોસેસ એટલે સ્વાધ્યાય, પ્રોસેસ એટલે સારા સારા પુસ્તકોને વાંચી અને એ પ્રમાણે વિચારોનું ઘડતર કરતા જવાનું. અને દરેક ગ્રંથકાર આ જ મનની અંદરમાં ધારણા કરે છે. અને તીર્થંકરો પણ એના જ માટે તો દેશના આપે છે કે માણસોના વિચારોને ઘડતર થાય, એના વિચારોને સાચી દિશા મળતી જાય, વિચારોને સારું ડાયરેક્શન મળતું જાય. અને એ રીતે આપણે આગળ વધતા 42મા નંબરના સૂત્ર ઉપર આજે આપણે આવેલા છીએ. ગઈકાલથી આ સૂત્રની આપણે શરૂઆત કરેલી છે. કેટલી અદ્ભુત વાત બતાવી છે. એમ થાય કે 1100 વર્ષ પહેલાના જમાનાના લોકો પછાત ગણતા હતા. એ પછાત જમાનો, ન કોઈ આવી સગવડ, ન કોઈ આવા સંશોધન, ન કોઈ આવા રિસર્ચ, ન કોઈ આવી એડવાન્સ ટેકનોલોજી. અને છતાં પણ એ જમાનાની અંદરમાં આજના મોટિવેશનલ સ્પીકરોને પણ જેમની સામે સલામ કરવી પડે, પાણી ભરવું પડે, જેમની સામે ઝૂકી જવું પડે, એવા અદ્ભુત વિચારો આ મહાત્મા આ ગ્રંથની અંદરમાં રજૂ કરે છે. કે કલહ તો આ દુનિયાની અંદરમાં થવાનો છે. કલહ એટલે ઝઘડો, પણ ઝઘડા થવાના 2 કારણ બતાવ્યા. એમને એમ કીધું કે આ દુનિયામાં જ્યાં પણ તમને ઝઘડો દેખાતો હોય, જ્યાં પણ તમને કલહ દેખાતો હોય, જ્યાં પણ તમને કંકાસ દેખાતો હોય, કોર્ટ કચેરી દેખાતી હોય, તો માની લેવાનું કે આ ઝઘડો થવાની 2 જગ્યા છે. એક તો તમે કોકની સાથે કરેલો આર્થિક વ્યવહાર અને તમે ઊભો કરેલો સવાલ, સંબંધ, પૈસાની લેવડ દેવડ,
અને તમે જ્યાં સંબંધો બાંધ્યા અને સંબંધો બાંધવાની અંદરમાં ગયા, વ્યક્તિ ગમી, વ્યક્તિ સારી લાગી, વ્યક્તિ કામની લાગી, એટલે તમે સંબંધોના ક્ષેત્રમાં આગળ વધ્યા. અને જેમ જેમ સંબંધોના ક્ષેત્રમાં આગળ વધ્યા એટલે અપેક્ષા વધતી ગઈ, અપેક્ષા પૂરી ન થઈ એટલે વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ થવાની અંદરમાં આવ્યો. પછી એ દુર્ભાવ ક્યારેક વચન દ્વારા પ્રકટ થઈ ગયો અને પછી એના કારણે સંબંધો ડેમેજ થઈ ગયા અને વર્ષો સુધીની દોસ્તી બસ સીધું એમાં બ્રેકઅપ, સીધી એમાં તિરાડ પડી ગઈ, સીધા સંબંધોના વચની અંદરમાં દિવાલ તણાઈ ગઈ અને એ પછી ઝઘડા સ્વરૂપે આપણો સંબંધ આગળ વધતા જ કાંઈ. તો આ થવાનું બે કારણ બતાવે છે કે અર્થ સંબંધ સહવાસશ્ચ ન અકલહો ભવતી. આ બે વસ્તુ કલહ વગરની નથી હોતી. આ બે વસ્તુ સાથે ઝઘડો જોડાયેલો છે જ. હવે એમાંથી કેવી રીતે બચવું એ આપણને આ મહાત્મા આપણને સમજાવે છે. કારણ કે સંસારમાં છો એટલે સંસારીઓને અર્થ સંબંધ વગર તો ચાલતું જ નથી. પૈસા કમાયા, હવે પૈસાને ક્યાંક તો ઇન્વેસ્ટ કરવા પડશે, પૈસાને ક્યાંક તો રોકવા પડશે, કાં બેંકમાં મૂકો, ક્યાં વ્યાજે આપો, કાંઈ કોઈ તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિને તમે વ્યાજ જે 10%, 12% જે પ્રમાણે વ્યાજ ચાલતું હોય એ ઇન્ટરેસ્ટ સાથે તમે પૈસા આપી દીધા કે દોસ્ત આ મારા 5 કરોડ 10 કરોડ રૂપિયા છે, તારા ધંધામાં લગાવજે, એનું મને ઇન્ટરેસ્ટ આપી દેજે. એટલે મૂડી પણ સચવાઈ ગઈ અને સાથે તમને એનું ઇન્ટરેસ્ટ પણ મળતું ગયું, વ્યાજ મળતું ગયું. હવે આવતીકાલે એની ભાવના બદલાઈ ગઈ, એની નિયત બદલાઈ ગઈ, એની દાનત બદલાઈ ગઈ, એનું મોરલ તૂટી ગયું અને એ પૈસા તમારા દબાવી દીધા. ન લિખાપટ્ટી, ન કોઈ વ્યવહાર. અને એ પછી જે ઝઘડો ઊભો થાય છે, તમે આજે દરેક ઘરની મુલાકાત લઈ લો, કોઈ પણ ઘર એવું બાકી નહીં હોય કે જેના ઘરની અંદરમાં અર્થ સંબંધી તકલીફ નહીં હોય, અર્થ વ્યવહારની. અને બીજા નંબરની અંદરમાં કોઈ પણ જગ્યાએ રિલેશન માટેની કોઈ પણ ફરિયાદ ન હોય. આ બે ફરિયાદ કદાચ રોગમુક્ત ઘર જોવા માટે મળશે પણ ઝઘડા મુક્ત ઘર જોવા માટે નહીં મળે. અને ઝઘડા શેની બાબતના છે? આ જ બાબતના, અર્થ સંબંધ અને સહવાસ. ન અકલહો ભવતી, એ કલહ વગરના નથી હોતા. હવે આપણે વિચારવું છે, પહેલું બતાવ્યું છે અર્થ સંબંધ. દેખો અમે સાધુ જીવનની અંદરમાં છીએ તો અમારે તો કોઈ અર્થ સંબંધ છે જ નહીં, છતાં પણ સહવાસના કારણે ક્યારેક કલહ ઊભા થવાના અમને પણ ચાન્સીસ છે. શિષ્ય બનાવ્યા, ગુરુભાઈની સાથે રહેવાનું, ગુરુની સાથે રહેવાનું, ત્યાં સ્વભાવ ન જામ્યો, ત્યાં મેર ન ખાધો. તો હવે આ બધાને ક્લેશ મુક્ત કેવી રીતે બનાવવા? એના 4 ઉપાય છે. સહવાસને ક્લેશ મુક્ત કેવી રીતે બનાવો અને અર્થ સંબંધને કેવી રીતે ક્લેશ મુક્ત બનાવો એ વાતને આપણે બહુ વિસ્તારથી જોવી છે. મેં તમને પહેલા કીધેલું કે આ 2-4 પ્રવચન આની ઉપર વિચારવા પડશે. એટલી ગંભીર, એટલી નાજુક અને એટલી સેન્સિટિવ અને એટલી દરેક વ્યક્તિને અસર કરતી આ બાબત છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ આનો ભોગ બન્યો છે. અર્થ સંબંધના ઝઘડાના અને સહવાસના ઝઘડાના. પતિ પત્ની વર્ષોથી સાથે રહેતા હોય એટલે બહુ નિકટની અંદરમાં આવે એટલે એકબીજાના દોષ દેખાય, એકબીજાની જે પણ વીક પોઈન્ટ હોય દેખાવાની અંદરમાં આવે અને પછી એના કારણે આગળ વધતા જાય. બે અપૂર્ણ વ્યક્તિઓ છે, બે અધૂરી વ્યક્તિઓ છે અને એ બંને વ્યક્તિઓને આવી રીતે ભેગા થઈ જવાનું અને એમાંથી ઝઘડો આગળ વધતો ચાલે. હવે પહેલા નંબરમાં આપણે વિચારવું છે અર્થ સંબંધ બાબત માટે. પૈસા સંસારનો 11મો પ્રાણ ગણાય છે. 10 પ્રાણ તો છે જ પણ પૈસો 11મો પ્રાણ. હવે હું ગમે એટલું છે ને પૈસાને ગાર આપું કે કોઈ પણ આપું પણ પ્રેક્ટિકલ સાધુ તરીકે મારે એટલું કહેવું પડે કે પૈસા ભલે સબ કુછ નહીં મગર પૈસા બહોત કુછ તો હૈ. એ જરૂરી છે સંસારની અંદરમાં. આજે હું જે ઉપાશ્રયમાં રહીને પ્રવચન આપું છું ને એ ઉપાશ્રય પણ કોકના પૈસા દ્વારા બનેલો છે. હું સવારે જે દેરાસરમાં દર્શન કરવા માટે જાઉં છું એ દેરાસર પણ કોકના પૈસા દ્વારા બનેલું છે. એટલે કે અર્થ સંબંધે ખોટું નથી કહેવાતો. એટલા માટે તો જે 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ, એમાં એક પુરુષાર્થ તરીકે અર્થ પુરુષાર્થને સ્વીકારેલો છે. બિઝનેસ કરવો, પૈસા કમાવા, પૈસાનો વ્યવહાર કરવો, આ બધું ખોટું નથી પણ એના કારણે જે કલહ ઊભો થાય છે એ ખોટું છે. હવે એમાંથી કેવી રીતે બચવું, બસ એ બાબતને આપણે વિચારવી છે કે અર્થ સંબંધ તો સંસારમાં રહેશે અને રહેવાનું. મની ટ્રાન્સફરન્સ, હવે પૈસાના તમે લેવડ દેવડ વગર તમે કેવી રીતે સંસારમાં રહી શકો? ઇમ્પોસિબલ છે. એટલે પૈસાના લેવડ દેવડ વગર તો થવાનો છે જ નહીં અને સંબંધો વગર પણ જિંદગી જીવવાની છે નહીં. હવે આ બંને વસ્તુને સાથે રાખવાની અને ઝઘડો પણ નહીં થવા દેવાનો અને એમાંથી સમાધિપૂર્ણ જિંદગી આગળ નીકળી જાય
અને એ કમાયેલા પૈસાથી જે એનો ઝઘડો વગેરે ન થાય એટલે એને કેવી રીતે કરવું, તો એની પહેલા પૈસાના બાબત માટેની કેટલીક બાબતને આપણે જાણી લેવી છે અને પછી અર્થ વ્યવહાર એવી રીતે કરવાનો કે જેનાથી તમારા પૈસાનું જે પણ આગળ, અને ઇકોનોમીનો નિયમ છે કે શરીરમાં જેમ લોહી ફરતું રહે એમ બજારમાં પૈસા પણ ફરતા રહેવા જોઈએ. આ ઇકોનોમીનો પાયાનો નિયમ છે. શરીરમાં જો એક જ જગ્યાએ લોહી જમા થઈ ગયું તો વ્યક્તિનું મોત નોતરી જાય. એવી રીતે પૈસા જો અટકી ગયા, પૈસા જો ફરતા ન થયા બજારમાં, આજે જોજો દિવાળીના સમયની અંદરમાં ખરીદી જે વધે છે એના કારણે શું થાય છે, કેટલા લોકો કમાતા હોય છે, કરોડો અબજો વ્યક્તિઓ કમાતી હોય છે. આજે એક જીન શાસનનું જિનાલય બનતું હોય છે, તો એ જિનાલય 5 કરોડનું બને છે, 10 કરોડનું બને છે. ઘણા એવા હોય છે ને બુદ્ધિજીવીઓ, કરોડોના મંદિર બનાવી નાખો છો, શું પથ્થરોમાં પૈસા નાખો છો? દોસ્ત, આ પથ્થરમાં પૈસા નથી, આ મોટી ઇકોનોમી છે. આના કારણે ખાણવાળા, મજૂરવાળા, પછી શિલ્પીઓ, સોમપુરા, મજૂરો, દોરડાવાળા, લાકડાવાળા, જે તમે જેટલા પણ સમાજની અંદરમાં જેટલી પણ વ્યક્તિઓના બિઝનેસ છે, આ બધા જ દેરાસર દ્વારા કમાતા હોય છે. આ અબજો રૂપિયાના દેરાસરો બન્યા. આજે અયોધ્યામાં રામ મંદિર બન્યું. પૂછી લો, એ રામ મંદિરના કારણે કેટલાય મજૂરોના ઘરની અંદરમાં રોજી રોટી શરૂ થઈ ગઈ. બધા એમ જ વિચારે, બસ મંદિરો નહીં બનાવવાના, મોટા મંદિરો નહીં બનાવવાના. તમે તમારા ઘર કેટલા મોટા બનાવવાના? ઘર બનાવવાની જગ્યા છે એટલી મોટી? આ હિન્દુસ્તાનમાં દેવાલય, જિનાલય, શિવાલય, એના માટે જેટલી મોટી જગ્યા છે, આવી મોટી જગ્યા તો રાજાઓના મહેલ માટે પણ નથી. જગ્યાઓ ગિરનાર, તારંગા, આબુ, શત્રુંજય ગિરિરાજ, કેટલા વિશાળ ભવ્ય જિનાલયો. શું આ જિનાલયો જ્યારે જ્યારે પણ બન્યા હશે, કેટલા લોકો કમાયા હશે, કેટલા લોકોની રોજીરોટીમાં પૂરી થઈ હશે? બસ ખાલી એટલું વિચારી લેવાનું, પથ્થરમાં પૈસા નાખો છો. દોસ્ત, આ કલાને જીવંત રાખે છે આ જીન શાસનના જિનાલયો. આ કલાને જીવંત રાખે છે આવા અયોધ્યાના રામ મંદિર જેવા. આ કલાઓને જીવંત રાખે છે આવા અક્ષર પુરુષોત્તમ વાળા પણ જે અદ્ભુત મંદિરો બનાવે છે, એમના પોતાના આરાધ્ય સ્થાન ઉભા કરે છે. દોસ્ત, આ બધાના કારણે તો પૈસો બજારની અંદરમાં ફરતો થયો. વરના આ પૈસા બેંકમાં પડ્યા રહે, કોને રોજીરોટી મળવાની હતી? કાગળથી લગાવી અને છેક ટોપ લેવલની સુધીની વ્યક્તિઓ આના દ્વારા કમાતા હોય છે. એન્જિનિયરો કમાય, સલાટો કમાય, સોમપુરા કમાય, ઈંટવાળો કમાય, માટીવાળો કમાય, પથ્થરવાળો કમાય, જેસીબી વાળો કમાય, અને નાનકડા ગધેડાવાળી વ્યક્તિઓ પણ કમાતી હોય છે. એ લોકોને પણ રોજીરોટી મળતી હોય છે. બસ ખાલી એક જ જોવાનું, તમે પૈસા ખર્ચી નાખ્યા, પૈસા ખર્ચી નાખ્યા. દોસ્ત, આ પૈસા નથી ખર્ચ્યા, સમાજને જીવંત રાખ્યો છે, સમાજની આર્થિક વ્યવસ્થાને જીવંત રાખી છે. આવી રીતે પૈસા ફરતા ગયા, એના કારણે સમાજની અંદરમાં લોકોના ઘરમાં પૈસા આવતા ગયા. ચલો, એ તો આપણી અલગ વાત છે. અર્થ સંબંધ તો કરવો તો પડશે જ, એના વગર ચાલવાનું નથી. તો હવે પૈસા બાબતના ઝઘડાથી બચવું છે, એ બધી બાબતને વિચારતા પહેલા પૈસાના સ્વરૂપને પહેલા સમજવું પડશે. પૈસા માટે જીવવું એ અલગ છે અને પૈસા સાથે જીવવું એ અલગ રહેલું છે. આજે કેમ આટલા બધા ઝઘડા થવા માંડ્યા પૈસા બાબતની અંદરમાં? કદાચ એક અપેક્ષા એ કહીએ તો પૈસા સાથે જીવવાનું નથી, પણ પૈસા માટે જીવવાનું થઈ ગયું. બસ દિવસ રાત પૈસા કમાવો, પૈસા કમાવો. હમણાં હું મુંબઈની અંદરમાં છું. ગોવાલા ટેન્કથી વિહાર કરતો એક એરિયામાંથી જ્યારે બહાર નીકળતો ગયો તો જ્યાં જ્યાં ચોમાસા કર્યા છે દરેક સંઘોની અંદરમાં એક દિવસ રહેતો ગયો. પછી ગોવાલા ટેન્કથી વિહાર કરીને નીકળ્યો સાંતાક્રુઝ, પછી એરલા, પછી ગોરેગામ, પછી કાંડીવલી દાનુકરવાડી, પછી દેવનગર, રોયલ કોમ્પ્લેક્સ. આ બધા સંઘોની અંદરમાં જ્યારે બહાર નીકળતો ગયો વિહાર કરતો એટલે જૂના લોકો પણ મળ્યા, જૂના પરિચિતો, ઓડિયો પ્રવચન દ્વારા જોડાયેલા પરિવારો મળ્યા. આ બધાની અંદરમાં લગભગ 100 પરિવારો કદાચ આવતા હશે. એમાંથી 90 પરિવારોના દીકરા દીકરીઓ અત્યારે ફોરેન, વિદેશ, આઉટ ઓફ ઇન્ડિયાની અંદરમાં ભણે છે. હવે આ બધાના બાબતમાં હું પૂછું ને, કેમ દીકરા દીકરીઓને બહાર મોકલી આપો છો? ક્યાં ને ક્યાં ભણવા મોકલી આપો? કોઈ કેનેડા, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ વળી પાછું લંડન, કોઈ ક્યાં ને ક્યાં, એટલે કેટલા દૂરના દેશોમાં, ઇટલી સુધી લોકો ભણવા માટે જતા હોય છે. આટલી દૂર શું માતા પિતાને ચિંતા નહીં થતી હોય પોતાના દીકરા દીકરીઓની? અને આ જમાનાની અંદરમાં, જે જમાનાની અંદરમાં એવા કિસ્સા આખરી સામે આવે છે,
કદાચ તમે સાંભળ્યું હશે કે કર્ણાટકની અંદરમાં પકડાયેલો એક પ્રધાન નેતા, શું નેતાઓ છે, કદાચ તમે સાંભળ્યું હશે. આપણને આમ એમ સાંભળ્યા પછી ધિક્કાર છૂટી જાય કે આ વ્યક્તિની વિષય વાસનાઓ કેટલી ભયંકર રહેલી હશે. 2900 કન્યા ઉપર આ વ્યક્તિએ રેપ કરેલો છે. 2900 કન્યા ઉપર. આ બધું જગ જાહેર પેપરોમાં આવી ગયું. એની સીડીઓ બહાર ફરતી ગઈ, એના બહાર મેસેજ ખુલ્લે આમ ફરતા ગયા. 2900 કન્યા ઉપર, સ્ત્રીઓ ઉપર, લેડીઝો ઉપર જે સન્માનીય ગણાય એ સ્ત્રીઓ ઉપર એ વ્યક્તિએ બળજબરી કરી, એ લોકોની સાથે ગુનાહિત કાર્યો કર્યા. 2900 વ્યક્તિ સાથે. આવા તો સમાજની અંદરમાં કેટલાય વાસના ભૂખ્યા વરુઓ પડેલા હશે. હવે એ જમાનાની અંદરમાં દીકરા દીકરીઓને ક્યાં ને ક્યાં દૂર મોકલી આપવાના. બસ બધાને આર્થિક સલામતીની ચિંતા સતાવે છે. સાહેબ સારી ડિગ્રી મળી જાય, સારી રીતે ભણી લે, છોકરા છોકરીઓ પગભર થઈ જાય, બસ છોકરાઓની જિંદગી જીવી જાય. હવે એ ચેપ્ટર વળી પાછું આખું અલગ છે. શું તમે ખાલી 50-60 વર્ષની જિંદગી જોઈ લો છો? એની આગળની કોઈ જિંદગી જ નથી, એની આગળનું કોઈ ભવિષ્ય નથી. અરે દૂરનું ભવિષ્ય જુઓ. જ્યાં સુધી મોક્ષની અંદરમાં નહીં જાય ત્યાં સુધી પગભર રહે, પગભર બની શકે. દરેક ભવની અંદરમાં એ આર્થિક સંપન્ન બને, દરેક ભવની અંદરમાં સારા કુટુંબમાં જન્મ લે, દરેક ભવની અંદરમાં એને માતા પિતા વિદ્યમાન રહે, દરેક ભવની અંદરમાં એને તંદુરસ્ત શરીર મળે, દરેક ભવની અંદરમાં 5 ઇન્દ્રિય સંપૂર્ણ મળે, દરેક ભવની અંદરમાં આઈક્યુ લેવલ સારો મળે, દરેક ભવની અંદરમાં એને સામાજિક વ્યવસ્થા સુંદર મળે. શું આ બધું તમને વિચાર જ નથી આવતો? બસ ખાલી 50 વર્ષ એના સારામાં સારા જવા જોઈએ. અને 50 વર્ષ સારા કાઢવા માટે ન પૂજા, ન સામાયિક, ન પતિક્રમણ, ન કોઈ તહેવારોની આરાધના, ન કોઈ ઉપવાસ, અને જે તે ખાવાનું, જ્યાં ત્યાં રહેવાનું, ધર્મ સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નહીં. બસ 50 વર્ષ એના સારામાં સારા થઈ જવા જોઈએ. કદાચ આ ભણવાના ચક્કરની અંદરમાં પુણ્યનું એટલું બધું ખર્ચાઈ જશે કે આ ભવની અંદરમાં તમે પગભર કરવા માટે માગતા હશો, પણ એ પગભર તો નહીં થાય, ઉલટાના જિંદગીભર તમારી ઉપર ડિપેન્ડન્ટ બની જશે. અને આવનારા ભવની જો ચિંતા કરતા હો તો દીકરા દીકરીઓને આંખની સામે રાખો, નજીકમાં ભણાવો. નથી મોકલવા દૂર, કંઈ મોકલવા જેવા નથી. જે વિદેશોની અંદર મોકલો છે, વિદેશોની આંતરિક હાલત જોઈ લો. ચારેકોર તકલીફ છે, યુદ્ધો છે, ચારેકોર આતંકવાદીઓ અને ચારેકોર ત્રાસવાદીઓ. તે દેશના ત્રાસવાદીઓના ભયંકર આતંક ચાલે છે. શું થશે એ સમયની અંદરમાં? હવે આ બધા કેમ ભણવા માટે મોકલે છે? દરેક માતા પિતાઓને પૂછ્યું. હમણાં મુંબઈથી નીકળતા જેટલા પરિવારો મળ્યા, બસ સાહેબ દીકરો પગભર થઈ જાય ને પછી સાહેબ ચિંતા નહીં. સાહેબ એક જ દીકરો કે દીકરી છે, હવે એના માટે પૈસા છે સાહેબ, લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. એટલે પહેલા ભણવા માટે લાખો રૂપિયા ખર્ચવાના, હવે પછી મેં કીધું ભણવાનું તો પતી ગયું છે, પાછા કેમ નથી આવતા? સાહેબ ત્યાં 5 વર્ષ જોબ કરશે એટલે બધા પૈસા જે ખર્ચ્યા છે બધા કમાઈને વરી પાછો આવશે. માનો એ આશાની અંદરમાં માતા પિતા અહીંયા રાહ જોતા રહ્યા અને ત્યાં એને યોગ્ય પાત્ર મળી ગયું. એના જેવી જ કોઈ ભણવા માટે આવેલી કન્યા કે યુવક ત્યાં મળી ગયા અને ત્યાં એને સંસાર પોતાનો જમાવી લીધો. આવા કેટલાય માતા પિતાઓ આજે એકલવાયી જિંદગી રડી રડીને જીવતા હોય છે. અર્થ સંબંધ જરૂરી છે, પૈસા જરૂરી છે, ના નથી પાડતો. બહુ પ્રેક્ટિકલ સાધુ છું. પૈસાને હાથનો મેલ, આવું બધું ક્યારે બોલતો નથી. પૈસાને હાથનો મેલ ગણાવનારા પણ વ્યક્તિઓ એ પૈસાથી પોતાના હાથને મેલા કરતા હોય છે. એટલે એ બધી છે ને બહુ ઊંચી ડંફાસો કે ફિલસોફીઓ મારવાની કોઈ જરૂરિયાત નથી. ધર્મ ચાલે છે આવા આર્થિક વ્યવહારોથી. તો જ એના મંદિરો, મૂર્તિઓ, એના મઠ, એના આશ્રમ કે એના જે પણ સર્જન થતા હશે એ પૈસા દ્વારા થવાના છે. પૈસા કમાવાની ક્યારે ના નથી, પણ આ અર્થ સંબંધ એને સમાધિપૂર્ણ બનાવવો છે તો એની પહેલા પૈસાની એક તાકાતને જાણવી પડશે કે પૈસાની શું તાકાત છે. મેં તમને કીધું ને કે પૈસો સંસાર ચલાવી પણ શકે છે, તો પૈસો સંસાર જલાવી પણ શકે છે. તો મેં એક જગ્યાએ સરસ મજાનું વાંચેલું હતું, તમને આજે બતાવવા માટે માંગુ છું. પૈસાને રૂપ નથી, છતાં એનાથી આકર્ષાય છે સર્વ. પૈસાને કોઈ રૂપ છે? પૈસાની પાસે કોઈ બુટી છે? શું પૈસા કોઈ સર્વાંગ સંપૂર્ણ સુંદરી છે? શું પૈસા કોઈ હેન્ડસમ યુવક છે? પૈસાને કોઈ રૂપ જ નથી. કાગળ છે, સોનાના સિક્કા છે, ચાંદી છે, હીરા માણેક છે, શું એની પાસે રૂપ હોય? પૈસાને કોઈ રૂપ નથી, છતાંય એનાથી આકર્ષાય છે બધા. એવું એટ્રેક્શન છે પૈસા બાબતનું કે નાની ઉંમરની અંદરમાં બાળકને વિષયોનું આકર્ષણ નહીં હોય,
પણ તમે એને નોટ બતાવશો તો સીધી નોટ ખેંચી લેશે, પોતાની બાજુમાં રાખશે, અને જેવી પાછી લઈ લેશો તો ભેકડો મારીને રોવા માંડશે. પૈસાને રૂપ નથી, આકર્ષાય છે સર્વ. પૈસાને રંગ નથી, છતાંય એનાથી રંગાય છે સર્વ. જો પૈસાની પાસે કોઈ રંગ છે, ચલો આપણે ધૂળેટીમાં તમે રમવા માટે ગયા અને કોઈએ તમારી ઉપર રંગ છાંટ્યો અને તમે રંગાઈ ગયા, વાત બરોબર છે. પણ પૈસાને કયો રંગ છે? પૈસા સફેદ છે, કાળા છે, ધોળા છે, પીળા છે, લાલ છે? કયો પૈસાનો કલર? જે અત્યારે જે અલગ અલગ કલરની નોટો જોવા માટે મળે છે ને, ગુલાબી ને પર્પલ ને ગ્રીન, એ તો બધા પૈસાના કાગળનો કલર છે. પૈસાનો શું કલર? પૈસાને કોઈ જ કલર નથી, છતાંય બધા એનાથી રંગાય છે. આગળ લખ્યું છે કે પૈસાને કોઈ સ્વાદ નથી, છતાંય લલચાય છે બધા સર્વ. પૈસાનો કોઈ સ્વાદ છે? સાચું કહેજો, ગમે એટલી પાણીની તરસ લાગી હોય અને 100 રૂપિયા મોઢાની અંદરમાં મૂકે, અથવા તો 100 રૂપિયાની નોટ મોઢાની અંદરમાં નીચોવે, શું પાણી એમાંથી નીકળવાનું? ગમે એટલી કકડીને ભૂખ લાગી હોય, ભયંકર ભૂખ લાગી હોય, અને તમારી પાસે 1 લાખ રૂપિયા છે. હવે વિચારે યાર, આમાંથી 1000 રૂપિયામાં જબરજસ્ત મીઠાઈ ફરસાણ આવી જાય, એના કરતાં એક કામ કરું ને, પૈસાની નોટોને જ ખાઈ જાઉં. માનો કોઈ આવું મૂર્ખામીનું કામ કરે, પૈસાને સ્વાદ જ નથી, મોઢામાં જશે જ નહીં, ઉલટી જેવું થઈ જશે. એટલે ઉલટાના ક્યારેક કોઈ નાનકડો બાળક પૈસો ગરી ગયો હોય ને, સિક્કો, તો ઓપરેશન કરીને બહાર કાઢવો પડે છે. એવા કિસ્સા બનતા હોય છે ને. તો પૈસાને રૂપ નથી, આકર્ષાય છે સર્વ. પૈસાને રંગ નથી, છતાં તેનાથી રંગાય છે સર્વ. પૈસાને સ્વાદ નથી, છતાં એનાથી લલચાય છે સર્વ. કોઈ સ્વાદ નથી પૈસાનો. ભૂખ લાગે ત્યારે પૈસો કામ નથી લાગવાનો. ચલો ઊંઘ આવે છે તો પૈસાની પથારી કરશો એટલે ઊંઘ આવી જશે. એ પૈસાથી ગાડી ખરીદો અને ગાડી ઉપર સૂઈ જાઓ તો તમને ઊંઘ આવી જાય. એ પૈસાથી તમે મીઠાઈ ખરીદો, ભોજન ખરીદો અને પછી વાપરો તો તમને મજા આવે. એટલે પૈસાને રંગ નથી, પૈસાને રૂપ નથી, પૈસાને સ્વાદ નથી, આગળ પૈસાને હાથ નથી, છતાં તે કાર્ય કરે છે સર્વ. પૈસાને કોઈ હાથ છે? તો જો આટલો મહત્વનો પૈસો, આટલો જરૂરી પૈસો, હવે એ પૈસાનો વ્યવહાર તો સંસારમાં રહેવાનો જ. હવે એ અર્થ સંબંધને કલહ મુક્ત કેવી રીતે બનાવવો, એના ઉપાયો આપણે જાણીશું. પણ એની પહેલા પૈસાની કેટલીક મહત્વની વાતો. અને મેં હમણાં એક જગ્યાએ વાંચી હતી, પૈસાની પોતાની આત્મકથા. પૈસા પોતે બોલે છે, અને એની જે આત્મકથા મેં વાંચીને મને એમ લાગ્યું કે આ તો ઘર ઘરમાં લોકોને આત્મકથા બતાવવા જેવી છે. દરેક વ્યક્તિ પોતાની આત્મકથા લખતી હોય છે, પોતાની જિંદગીના બયાનની વાતો. એમાં 15-16 લાઈનની અંદરમાં પૈસાએ જે પોતાની આત્મકથા લખી છે, એમ લાગે કે હકીકતની અંદરમાં ડિટ્ટો આ વાત સાચી પડે. એ આપણે આગળ વિચારીશું. અત્યારે આપણે વિચારીએ છીએ કે પૈસાને હાથ નથી, છતાં તે કાર્ય કરે છે સર્વ. જો પૈસાને કોઈ હાથ નથી, પણ જે કાર્ય અટકી ગયું છે, તમે 5, 15, 25 લાખ, 15, 20 કરોડ રૂપિયા કોકને આપી દો, જો કેવા ફટાફટ કામ થઈ જાય. આજે બધા સ્કેમ પકડાય છે ને, કૌભાંડો પકડાય છે પૈસાના, અબજો રૂપિયાના, કરોડો રૂપિયાના. કેમ પકડાય છે? કારણ કે પૈસા આપવા ગયા, લાશ આપવા ગયા, એનાથી બધું કામ થઈ જાય. ટિકિટ ન મળતી હોય, ચુનાવમાં ટિકિટ ન મળતી હોય, રેલવેમાં ટિકિટ ન મળતી હોય, કોઈ જગ્યાએ બાળકને કોલેજમાં એડમિશન ન મળતું હોય, તો પાછલા બારને ડોનેશનના નામે તમે પૈસાને આપી દો. એટલે પૈસાની પાસે હાથ નથી, પણ કામ કરે છે સર્વ. પૈસાથી બધું કામ થઈ જાય. પૈસાને પગ નથી, છતાંય તે મેળવે છે સર્વ. જો પૈસાને કોઈ દેખીતા પગ દેખાય છે, છતાં પણ એ બધે ચાલે, બધી જગ્યાએ પહોંચી જાય, બધી વસ્તુ મેળવી લે. આપણે પગે દ્વારા કોઈ વસ્તુ જોઈ અને પગે દ્વારા ચાલીને ત્યાં પહોંચી ગયા અને ચીજ આપણને મળી જાય. પણ આ પૈસાને દેખીતા પગ નથી, દેખીતા હાથ નથી, પણ બધે જ એની પહોંચ છે. એવી રીતે પૈસાને પગ નથી, પણ પહોંચે છે બધે જ, બધી જગ્યાએ પૈસા પહોંચી જાય. જ્યાં કદાચ સંસારની કોઈ પણ ચીજ ન પહોંચી શકતી હોય, ત્યાં તમે પૈસાનું ચલણ કરો અને પૈસા પહોંચી જાય. પૈસાને જીવ નથી, છતાંય એનો અવાજ છે સર્વત્ર. આ લેખકે જેને લખ્યું હશે ને, મેં તો બહુ વખત પહેલા કોઈક જગ્યાએ વાંચેલું હતું, આખું નાખું ગાથાની જેમ ગોખાઈ ગયું કે કેટલી અદ્ભુત વાત આને લખી છે. પૈસાનું મહત્વ જેને સમજાવ્યું છે. પૈસાને રૂપ નથી, છતાં એનાથી આકર્ષાય છે સર્વ. પૈસાને રંગ નથી, છતાં એનાથી રંગાય છે સર્વ. પૈસાને સ્વાદ નથી,
છતાં એનાથી લલચાય છે સર્વ. પૈસાને હાથ નથી, તે કાર્ય કરે છે સર્વ. પૈસાને પગ નથી, છતાંય તે મેળવે છે સર્વ. એમ પૈસાને જીભ નથી, પણ એનો અવાજ છે સર્વત્ર. પૈસાને આમ કોઈ જીભ નથી, પણ એનો અવાજ જ્યારે નીકળે છે ને ત્યારે એના અવાજને ભલભલી વ્યક્તિઓને સ્વીકારવો પડે છે. આટલું બધું સમાજમાં પૈસાનું મહત્વ છે, પૈસાની આટલી બધી બોલબાલા છે, આટલા બધા લોકો પૈસાના પાછળ પાગલ બનેલા છે. તો આ પૈસાના બાબતની અંદરમાં તો એ ખોટી વાત નથી. પૈસા બધું કામ કરે છે, પણ એ પૈસાને આપનારું પણ એક પુણ્ય છે, પૈસાને આપનારી પણ એક શક્તિ અલગ છે. પણ જે પૈસો કામ કરે છે એ તો તમારે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે, એમાં કોઈ બીજી વાત નથી. એટલે એને જીભ નથી, પણ એનો અવાજ છે સર્વત્ર. મૌન રહીને, ચૂપ રહીને, સાયલેન્ટ રહીને જો એ વ્યક્તિ તમને ભાવ આપતી ન હોય અને તમારું કામ ન કરતી હોય, તમે સીધી એને 500, 1000, 2000ની કે તમે લાખ રૂપિયાની થોકડી પકડાવો એટલે જો એ પૈસાનો અવાજ કામ કરી જાય. પૈસાને કાન નથી, છતાં એનાથી જ સંભળાય છે સર્વ. પૈસાને કાન નથી, પણ એની ભાષા જ બધાને સંભળાય છે. પૈસાની ભાષામાં તમે વાત કરો એટલે બધી વાત તમારી સ્વીકારી લે. આમ તમારી સામે જોવા તૈયાર ન થાય, પણ જ્યાંને કહીશું દોસ્ત તને પૈસા આપીશ, બોલ આટલું કામ કરીશ, જો એને તરત જ ભાષા સમજાઈ જવાની. જે તમને ભાવ ન આપતો હોય, તમારી વાત સાંભળવા તૈયાર ન થતો હોય, તમારી વાતને કાને ધરવા તૈયાર ન થતો હોય, તમે કોઈ પણ ઓફિસરની પાસે ગયા અથવા તો મ્યુનિસિપાલિટી કે ગવર્મેન્ટના કોઈ પણ ઓફિસરની અંદરમાં ગયા અને લાડ સાહેબ બેઠેલા હોય, હવે જે કામ કરવા માટે બેઠેલા છે એમાં આરસ પાનના ડૂચા ખાતા હોય, ટેબલ ઉપર 2 પગ લાંબા કરીને બેઠેલા હોય, અદબ વારીને બેઠેલા હોય અને એસી કમરામાં બેસી જવાનું, બધું સરકારી પાસે જલસા વગેરે કરવાના અને મોબાઈલમાં વિડીયો કોલ કરતા હોય પોતાના પરિવારના કોઈ પણ સદસ્યને. તમે જઈને ઉભા રહો, તમારી દરકાર જોવા તૈયાર નહીં. એને ટેબલ ઉપર બૂટ સાથે પહેરેલા પગ ટેબલ ઉપર મૂકી અને આરામથી જાણે કે બાદશાહની જેમ બેઠેલો હોય. આપણે કહીએ સાહેબ આ કામ માટે આવેલા છીએ અને જરા હાથનો ઈશારો કરે, બોલવાની પણ તસ્તી ન લે. પણ જ્યાં તમને લાગે કે હવે ભાઈ હવે આને છે ને પૈસાની ભાષા સમજાય એવી છે અને જ્યાં તમે કહો સાહેબ આ લાખ રૂપિયા તમારા માટે લાવ્યો છું, પણ આટલું મારું કામ કરી આપો ને, અને પૈસાને કાન નથી, પણ એનાથી સંભળાય છે સર્વ. ચારે કોર જે કરપ્શનનો જે વેપનો ચાલે છે એમાં આમાં જ ચાલે છે પૈસા બાબત માટે. આવી રીતે પૈસાનો અવાજ ચાલે છે, પૈસાની બોલબાલા થાય છે. પૈસાની પાસે શ્વાસ નથી, પણ એનાથી જ જીવે છે સર્વ. પૈસાની પાસે કોઈ શ્વાસ નથી, શ્વાસ અટકી ગયા હોય તો વેન્ટિલેટરના બદલે પૈસાની થોકડી મૂકી દો એટલે વ્યક્તિ જીવવા માંડે. આવું બનતું નથી, પણ કદાચ કહેવું પડે કે શ્વાસ નથી પણ બધા લગભગ એનાથી જીવતા હોય છે, પૈસા દ્વારા જીવતા હોય છે. પૈસા જ બધા લગભગ લોકોને જીવાડતા હોય છે. આગળ પૈસા એ પરમેશ્વર નથી, છતાંય એને પૂજે છે સર્વ. પૈસો એ પરમેશ્વર નથી, પણ પરમેશ્વરની તોલે આજે પૈસો પૂજાતો હોય છે. આ વાસ્તવિકતાને તો સ્વીકારવી જ પડશે. ભલે ખોટી છે, સાચી છે, એ બધું આપણે પછી વિચારીશું, પણ જે હકીકત છે એ હકીકત છે કે પરમેશ્વરની તોલે પૈસો આજે પૂજાતો હોય છે. અને છેલ્લે એને સૌથી મજાની વાત કરી, બહુ માર્મિક વાત બતાવી દીધી છેલ્લા વાક્યની અંદરમાં. પૈસાને હૃદય નથી, છતાંય એને જ ચાહે છે સર્વ. પૈસાને કોઈ હૃદય છે? તમે જે લાખ રૂપિયાને બરોબર સાચવી સંભાળીને વર્ષો સુધી રાખેલા હોય, જે કરોડો રૂપિયા તમે બરોબર સાચવી સંભાળીને એક કરપ્શન વાળા વ્યક્તિએ પોતાના ઘરના ખૂણા ખાંચડામાં કોઈ પણ જગ્યામાં પૈસા એવા છુપાવીને મૂકેલા હોય, કેવો સંભાળતો હોય, કેવી એની અષ્ટપ્રકારની પૂજા કરતો હોય, કેવો એને સાચવીને વાપરતો હોય. પરંતુ જે દિવસે પૈસો કોઈ ઉપાડી ગયો તો પૈસાને હૃદય નથી. એ તો જેની પાસે જશે ને ત્યાં પૈસો કામમાં આવી જવાનો અને આપણે અહીંયા રડવાના એના માટે, આપણે એના માટે રોકકર કરવાના. એ પૈસો કશું જ નહીં કરે. પૈસો તો જેના હાથની અંદરમાં ગયો, તમારું પૈસાથી ભરેલું પાકીટ કોકના હાથની અંદરમાં ગયું, અને જો પૈસાને હૃદય જેવું હોત ને તો પૈસો કહી દે મારો માલિક ગયો, હું મારા માલિક સિવાય કોઈ જગ્યાએ રહીશ નહીં, મને મારા માલિક પાસે મૂકી આવો, મને મારા માલિક પાસે જવું છે, વરના હું તમારું કામ નહીં કરું. આવું કશું જ હૃદય નથી. એ તો જેની પાસે ગયો
અને ત્યાં એને પોતાનું કામ શરૂ કરી દીધું. આપણે કહીએ ભાઈ તારી પાસે કોઈ હૃદય જેવું છે કે નથી? મેં તને કેટલો બધો સાચવ્યો, કેટલો બધો સંભાળ્યો, મેં તને કેટલી સાચવીને આમ તિજોરીમાં મૂક્યા, ઉપર 4-5 લોક કર્યા, છતાંય તું કોકના હાથમાં ચાલી ગયો અને તને કોઈ શરમ જ ના આવી? પૈસો કે મારી પાસે હૃદય નથી, છતાંય તમે લોકો મને ચાહો છો. હવે હૃદય વગરની વ્યક્તિને આપણે જો ચાહવાની અંદરમાં જઈએ, હવે કોઈ છોકરો હોય અને હૃદય વગરની છોકરીને ચાહવાની અંદરમાં જાય તો છોકરો કહે ને ભાઈ તને કઈ હૃદય જેવી ચીજ છે કે નથી? હું તારા માટે આટલું બધું કરું છું, તને મારા માટે કોઈ પણ લાગણી નથી? તો આપણે પૈસાને પણ કહી શકીએ ને કે ભાઈ મેં તારા માટે દેવગુરુને છોડ્યા, તારા માટે મેં ધર્મ છોડ્યો, તારા માટે મેં કેટલું બધું છોડ્યું, મેં તારા માટે કેટલી બધી ચીજો સાથે સમાધાન કરી લીધું, પ્રવચન છોડ્યું, પૂજા છોડી, ગુરુવંદન છોડ્યા, અરે માતા પિતાને છોડ્યા, મારો દેશ છોડ્યો, હું માતા પિતાને છોડીને વિદેશમાં ભણવા માટે આવ્યો, મેં તારા માટે કેટલું બધું કર્યું છે, શું મેં તારા માટે કરવા બાકી રાખ્યું છે? જૂઠ બોલ્યો, અનીતિ કરી, અધર્મનું આચરણ કર્યું, આટલું બધું મેં કર્યું. હવે તને હૃદયમાં ભાવ નથી આવતો મારા માટે? અને પછી મેં તને આટલી બધી કાળી મહેનત કરીને, કાળા ગોરખ ધંધા કરીને મેં તને એકઠા કર્યા, નરકમાં જઈ શકું એવા ભયંકર ધંધા કરીને મેં તને કમાયા, અને છતાં તું મને છોડીને ચાલી ગયો. પૈસો કહે છે મારી પાસે હૃદય નથી, પૈસાને હૃદય નથી, છતાં એને ચાહે છે સર્વ. આ પૈસાની હકીકત છે, આ પૈસાની વાસ્તવિકતા છે. હવે આવો અર્થ સંબંધ એને કલહ મુક્ત કરવો છે, એની વાત આપણે વિચારવી છે. પણ એની પહેલા એક વાત જાણવી પડશે કે મેં પૈસા હું ઓર મેં कैसा હું. આ એક પૈસાની આત્મકથા છે. એ વાતને પણ આપણે આવતીકાલે જાણીશું. બહુ રસપ્રદ વાત છે, બહુ જાણવા જેવી છે. અને પછી આપણે જાણીશું કે અર્થ સંબંધને કલહ મુક્ત કેવી રીતે કરવો, અને પછી આપણે જોઈશું સહવાસને કલહ મુક્ત કેવી રીતે કરવો. આ બંને બાબતોને બહુ આપણે વિસ્તારથી વિચારવી છે, બહુ શાંતિથી વિચારવી છે, કારણ કે બહુ જરૂરી છે. અત્યંત કટોકટીમાં વર્તમાન સમયમાં આ બંને ચીજો ચાલે છે, અને એ બંને ચીજોનું સમાધાન જ્યારે મહાત્મા આપવા માટે માગે છે તો આપણે વિસ્તારથી પ્રાપ્ત કરવું છે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી નુકડમ કેરી બાબત માટેનો સંદેશો તમારી પાસે આવી ગયેલો હશે. 500 સાધર્મિકોના ઘરોમાં, આ તો ખાલી 500નો એક ફિગર છે. જો વધારે યોગદાન મળ્યું તો દરેક જગ્યામાં જ્યાં જ્યાં સાધર્મિકો દેખાતા હોય, જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો ઘણા કહેતા હોય છે મને કે સાહેબ આ જગ્યાએ આપવા જેવું છે, આ જગ્યાએ મોકલવા જેવું છે. જ્યાં જ્યાં સમાચાર મળે ત્યાં બધે જ પહોંચાડવાની ભાવના છે. એટલે જેની ભાવના થાય તો પોસ્ટર સાથે મોકલ્યું છે. આજે પણ પોસ્ટર ફરી વખત સાથે મોકલવામાં આવશે. એમાં બેંક ડિટેલ્સ જે પણ લખવામાં આવ્યું છે બધું ત્યાં તમારે કરાવી દેવાનું. અમારા સેવકભાઈ ઉપર ફોન કરવાની જરૂર નથી. બધું તમારે ત્યાં જ બધો વ્યવહાર બતાવી દેવાનો વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના નામે, અને તમને બરોબર સીધી રસીદ વગેરે મળી જશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો